તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં છે, મજામાં ના હોય તો મજામાં આવી જવાનું. તમારા પાસે નવી રીતનો વ્લોગ લઈને આવી ગયો અને થંબનેલ જોઈને તમને બધાને ખબર જ પડી ગઈ છે ને આજે તમારા પાસે શું કરવાનું છે મિત્રો. દવા છાંટવાનો પ્રોગ્રામ કરવાનો છે કેમ કે ઘણા દિવસ પછી આપણે કેમ કે માંડવીમાં પાણી પી ગયું છે અને મિત્રો આજે ઝાકર આવી તો અજબ રીતની કેમ કે ગજબ થઈ ગયા ને અત્યારે આપણે દવા છાંટવાની છે તો ફટાફટ આપણે ભાગ્યવાળા ખેતરમાં હોયા જાય. તો મિત્રો ભાગ્યવાળા ખેતરમાં પહેલાં કેમ કે હાલતા જાય તો મેં તમને બધા આપણી માંડવી બતાવતા. મિત્રો આપણી માંડવી છે કેમ કે મસ્ત મજાનો કેમ કે પાટલો થઈ ગયો અને છે આપણે ફૂલ પાછા ગઈને ફૂલવાળી માંડવી પણ બતાડી દો. તો મિત્રો તમે જોઈ શકતા હશો કેમ કે આ આપણી છે માંડવી તમે જો કેમ કે મસ્ત મજાની ટુડેરની હારી મિત્રો તમને કેમ કે જોઈને એમ લાગતી છે મિત્રો મસ્ત મજાની થઈ ગઈ છે. તો મિત્રો એનું રીઝન શું છે કેમ કે દવા મારવાની આપણે છીએ કેમ કે આપણા પાછો પણ ડોઝ મારવાનો છે બરાબર. અને અત્યારે પેલા ભાગ્યવાળા મારી આવીએ તો મસ્ત મજાની થઈ જાય. મિત્રો સીધા આપણે કેમ કે ભાગ્યવાળા ખેતરમાં પગીને તો આપણે કેમ કે પરેશ કાકાની માંડી દેખાડતો ને તો અત્યારે પરેશ કાકાએ પાણી ચાલુ કરી દીધું કેમ કે બોલવામાં છે મારે બહુ તકલીફ બહુ થાય કેમ કઈક મિત્રોને બોલવું જીભ વસકાઈ જાય ને એટલે બહુ બોલવાનું ઓલું થઈ જાય કેમ કે આમાં મિત્રો વ્લોગમાં કેમ કે કાયદેસર અવાજ મારો કંઈક ના આવે કેમ કે એનું કારણ શું છે ભાઈ કંઈક બોલવાનું ઓલું વધારે થઈ જાય બરાબર. અને આપણે માંડવી જોવા આવ્યા હતા ને એની માંડવી પણ જોઈ છે ને ફાલ મિત્રો આમાં કડવી માંડવીમાં લાગે કેમ કે નાની નાની માંડવી હતો કેમ કે વાંધો નહીં ખાઈએ કેમ કે આ માંડવી ને બેસી ગઈ ભાઈ કડવી માંડવી મિત્રો થાય ને એટલે પાટલા ભેગા થઈને આપણે જવાનો છે કેમ કે ઓલા બીજા એનું ભાગ્યવાળું ખેતર છે ને સરપસવાળો તો ત્યાં પણ જવાનું છે એમ કે હોય તો ભલે બાકી આમ કે આમ દવા છાંટવાનું કામ છે ને લાખો દવાનો આપણે વિડીયો સીન લેવાનો હાજે કે તમારા ભાઈને કેમ કે છાંટવાની છે આ ખેતરમાં દવા મિત્રો. આ પારો ઉનાળે કર્યા હતા બૈડા ફાટી ગયા મિત્રો. તો મિત્રો ત્યાર પછી આપણે પૂગી જ ગયા હતા કેમ કે કુવા બાજુને જે મોટર ચાલુ કરી લીધી અને અત્યારે ભરવાનું છે કેમ કે બેરલ. તો તમે જોઈ શકતા હતા કેમ કે કૂવો માથે ભર્યો હોય ને અત્યારે કેમ કે પાણી આવે છે જોરદાર રીતનું તમે જુઓ ભરવાની પ્રોસેસ થઈ ગઈ ચાલુ અને ચાલુ કરી લીધું છે મોટર. ફટાફટ બેરલ ભરાઈ જાય તો સારી વાત છે. તો મિત્રો બેરલ તો ભરવા માંડ્યું છે તો અત્યારે જો માંડી પણ કેમ કે ઘણી બધી પીકે ઘણી બધી ઉપર છે બાકી છે એટલે પાવાનું કામ આપણે ચાલુ કરવાનું છે. અને દવાનો પેલા છંટકાવ પેલા કરી દઈને પછી આપણે ટરગા સુપર મારવાની દવાનો પેલા રીઝન તમને બતાડી દો. તો મિત્રો અત્યારે આપણે કેમ કે સીધી દવા બતાડવાની આવી ગઈ ને તો આપણે જો કેમ કે પેલા વ્યવસ્થિત રીતે પંપ ભરી લીધા છે અને જો કેમ કે નીતિનભાઈઓને મોબાઈલ લઈ આવ્યા છે બરાબર. અને મિત્રો આ છે આપણી ડેવિલ દવા બરાબર. આ છે ઈરની સ્પેશિયલ ઈરની દવા છે અને આ કેમ કે આ પોપટીની મિત્રો બે કેમ કે 40 પંપની બરાબર. તમે જો આવી રીતનું કેમ કે દવા છે બરાબર. તમે જો કેમ કે કાંઈ ના ઘટે કેમ કે મીરા હે કંઈક મિરલ કંઈક છે મને બહુ આવડે ઇંગ્લિશ. અને જો આવી રીતનું હોય ને આ કંઈક નેચરલ આવે કેમ કે આમાં પાવડર મારવાનો આવે અને બે જાતનો હતો બરાબર. એક તો આમાં કાગળિયા દોરી આ કાગળિયા મિત્રો 40 પંપના હતા, બેમાં 20 પંપના હતા. અને જો આપણે કેમ કે આમાં ડ્રામણ કરી નાખ્યું બે પંપનું જો તમે લાલ ઘોલા જેવું કરી નાખ્યું. અને તમે જુઓ કેમ કે નીતિનભાઈ પાસે દવા છે ને આ કંઈક સફેદ કલરની ફૂલ ફાલ માટે મિત્રો દવા આપે ને એકદમ મિત્રો. અને જો આ ડેવિલ દવા છે મિત્રો કાંઈ ના ઘટે. જો આ બધું દેખાડી દીધો મસ્ત બધાની દવા છે ને આપણે પંપ ભરી લીધા છે અને આપણે છાંટવાની કરવાની જારી અને પાણી પણ ત્યાં ચાલુ છે. અને આપણે આખાઈમાં કેમ કે દવા છાંટવાની પ્રોગ્રામ આખો દિવસમાં કરવાનો છે. મિત્રો અત્યારે આપણે વાગ્યા છે 12:30 જેવું ને અત્યારે કેમ કે ભોજન કરવાનો સમય થઈ ગયો તો સૌથી પહેલાં આપણે નીકળી જઈએ કેમ કે દેશી ભોજન કરવા માટે. અને અત્યારે તો વરસાદનું પણ આકર્ષણ વધી ગયું છે અને બહુ જ મિત્રો વધી ગયું. અને તો મોટર પણ કેમ કે પાણીની ચાલુ છે ને ભાઈ કેમ કે ખણ દેવા દવા મારવાની છે કબલું સુપર મારવાની છે એટલે ટરગાનું નામ કબલું કરવાનું ઘણી જાતની આવે છે દવા. અને સૌથી પહેલાં તો અમે જો જીગુભાઈ નીકળી ગયા ખાવા માટે અને ભાઈ અત્યારે વાત કરવામાં આવે ને તો જો આપણે જગાકાનો કપા આપણે જોઈએ ને તો ભાઈ એને કપા પણ સારો છે બધાને કપા કેમ કે મોલ સારા છે પણ વાંધો છે ને તો ફટાફટ જમતા આવીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 2 જેવું આપણે 1998નું મોડેલનું જૂનું જાણીતું ટ્રેક્ટર લેવા છે બરાબર. અને આપણે તો દવા છાંટવાના 8 પંપ રહી ગયા હતા અને બપોરે જમવા ગયા હતા એટલે ફટાફટ આપણે છાંટી દઈએ અને પછી કેમ કે આપણે 2 દિવસ સુધી દવાનું કામ જ કરવાનું છે. તો સૌથી પહેલાં ઘડીક વાર આવ્યો તો પાણી પીને વર્ગી સીધા થાય. તો મિત્રો ત્યાર પછી આપણે કેમ કે ભાગ્યવાળામાં દવા તો હારી પડીને છટાઈ કીધું છે પૂકી ગયા હતા કેમ કે બીજો ભાગ્યવાળું ખેતર રહે આમાં મિત્રો ટુડારે મસ્ત મજાની થઈ ગઈ છે ને ભાઈ આપણે 9 પંપ જેટલા સાઈટા ને બપોરના મિત્રો ઘણી વાર કેમ કે સાઈટીને ભાઈ તો અહીંયા સારિંગ પૂરું થઈ ગયું ને પપ્પે દગો આપી દીધો આજે. અને અમે દવાખાને પંપને મૂકી આવીએ સારિંગ બારિંગ ભરી લઈએ અને જો કાલે પણ જો પંપ લઈ આવવાનું થાય પાછા. અને અત્યારમાં તને દવાખાને હારી પેટને મૂક્યા ને દવા ગધડીને વધી દ્રાવણ પ્રમાણ વધ્યું ને એટલે પી ના જાય ને કૂતરા કોક તો સાનું મોનું ક્યાંક રાખી દેવાનું છે. સૌથી પહેલાં તો પેલા ખરની ભારીઓ હારી લઈએ બરાબર. કાલે એટલા ભાઈ તમારા ભાઈ હાર્યું મિત્રો આજે તો પીદવણું નીકળી ગયું મારું ભાઈ કામે જેવું કર્યું હે ને વાત જ કરો ભાઈ પગના તરિયા ઘાઈ ગયા. તો મિત્રો અત્યારે થઈ ગયા છે હાઈન અને હાઈન આપણે થઈ ગઈ છે અને અત્યારે મિત્રો તમને એક વાત જણાવવાની રહી ગઈ છે કેમ કે વ્લોગ પૂરો કરવાનો હતો અને મિત્રો એક મોટી વાત જણાવવાની તમને બધાને રહી ગઈ છે ને મિત્રો અત્યારે આપણે તો મોઢું છે ને તમને દેખાતું હતું કેમ કે આખી સ્કીનમાં ઓલી તરગાનું કંઈક એ પ્રકારની દવા હતી ને ભાઈ નામ હેઠળ ના થાય એટલી દવા નાખીને તો મિત્રો આખું મોઢું આપણે કે થોડુંક એમ કે ગરમ ના લાગતું એમ તમ મિત્રો બહુ મોઢું થાય છે. એનું કારણ છે કેમ કે દવા ઝેરી બહુ લાગી ગઈ ને દુનિયાની મિત્રો આજે ઝેરી દવા હતી એની વાત કરવામાં કેમ કે અત્યારે તો ભાઈ રાત થઈ ગઈ ને મોઢું કેમ કે બરે એટલે બહુ મિત્રો બરે કેમ કે સવારે આપણે જોઈએ કેમ કે કેટલું બધું બરે કેમ કે ઠંડુ પાણી પૂછે ને તો ઘડીક વાર સારું રહે બાકી તો ગરમ થાય ને તો બધા બધી આખું ઓલું કેમ કે થવા માંડે. મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કર્યો અને ખાવાની બધા મને તો મળ્યા કાલના વિડીયો કે કાલે આપણે દવા છાંટવાનું કામ છે.